નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રની સરસ મજાની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર. પ્રથમ ખંડ સંધ્યા. પ્રથમ પરિચ્છેદ. યુવરાજ જન્મ તિથિ મહોત્સવ. આપણે કચ્છના ઇતિહાસમાંના જે સમયની એક વિશિષ્ટ ઘટનાનું પ્રસ્તુત નવલકથામાં સવિસ્તાર વર્ણન કરવાનું છે. તે સમયમાં કચ્છ દેશની રાજધાની લખિયાર વિયારાની રચના તે સમયના આર્યવર્તનના સર્વ નગરો કરતાં વધારે ઉત્તમ કરવામાં આવી હતી. નગરનો વિસ્તાર તો થોડો હતો, પણ તેની શોભા વિશેષ હતી. એ નગર 2 ચોરસ માઇલના વિસ્તારમાં વસેલું હતું, એટલે એ ગોળ ચક્રાકાર નહીં, કિંતુ ચતુષ્કોણ હતું, અને તે ચારે ખૂણે નગરનો એક સરખો આકાર કરવામાં આવ્યો હતો. એ નગરમાંના ગૃહોની રચના એવી તો દક્ષતાથી કરાયેલી હતી કે સંધ્યા સમયે વનમાંથી ચરીને પાછી વળેલી ગાયો પોતાના નિત્યના નિવાસસ્થાને પણ ભૂલી જતી હતી. પ્રત્યેક ગૃહોના અગ્રભાગમાં સભા સદન સમાન એક વિશાળ ઓરડો જુદો રાખેલો જોવામાં આવતો હતો. પ્રત્યેક ગૃહો એક જ માળનું અને આગાશીવાળું કરેલું હતું. તેમજ તે ગૃહોના નીચેના ઓટલાઓનો આકાર પણ બહુ જ મનોહર દેખાતો હતો. બધા ગૃહો પાષાણ તથા ચૂનાના જ બાંધેલા હતા, તેમજ ભીત પણ ચૂનાથી ધોળાયેલી હતી. પ્રત્યેક ગૃહોમાં સ્વચ્છતા એવી તો સરસ રાખવામાં આવી હતી કે જો ભીત આદિ પર મક્ષિકા બેસે તો તે પણ લપસી જાય. ભીતનો આદર શ્વેત દુર્ગત સમાન દેખાતો હતો. ભીતો પર દેશની પુરાતન પદ્ધતિ પ્રમાણે નાના પ્રકારના ચિત્રો ચિતરાવવામાં આવ્યા હતા, અને તે અતિશય રમણીયતાનો ભાસ કરાવતા હતા. ઘરોની ભીતો એવી તો મજબૂત ચણેલી હતી, અને તેમાં પાષાણો એવા તો મજબૂત બેસેલા હતા કે નગરને દુર્ગ વડે રક્ષિત કરવાની આવશ્યકતા પણ ટળી ગઈ હતી. નગરને છેડે જેટલા ઘરો હતા તે બધાની પછી તો નગરના બાહ્ય ભાગમાં પડેલી હતી, અને તેમણે દુર્ગનું સ્વરૂપ ધારણ કરેલું હોવાથી જાણે તે ચતુષ્કોણ દુર્ગમ દુર્ગ જ હોય નહીં એવો જ જોનારને ભ્રમ થઈ જતો હતો. ઘરોમાં બારી અને બારણા અસલ મલબારી શાકના જ નાખવામાં આવ્યા હતા, અને તેના પર સોનેરી પીળો રંગ ચડાવેલ હોવાથી જાણે કે સુવર્ણના જ બનાવેલા હોય ને એ જ આભાસ થતો હતો. ઘરોની ભીતરનો સ્વાભાવિક કિલ્લો બની ગયેલો હોવાથી નગરના 4 દ્વાર મહેરાબળા બનાવેલા હતા, અને તેમાં પ્રત્યેક વેળાએ ચોકીદાર સિપાહીઓ બેઠેલા જોવામાં આવતા હતા. નગરના મધ્ય ભાગમાં તે સમયના રાજા જામ હંબીરનું સભા સદન દ્રષ્ટિગોચર થતું હતું, અને તેની રચના એવી કરેલી હતી કે તેને જોતાની સાથે કોઈ પણ પ્રેક્ષક પ્રથમ દ્રષ્ટિએ જ આનંદમાં લીન થઈ જતો હતો. ઘણી જ ઉત્તમ કારીગરથી બાંધેલા એક સુંદર સરોવરના મધ્ય ભાગમાં થોડોક બેટ જેવો શુષ્ક ભૂમિ ભાગ રાખેલો હતો, અને તેમાં સભા સદન બાંધવામાં આવ્યું હતું. 4 દિશાએ જવા આવવા માટેના 4 પાષાણ માર્ગો કાઢેલા હતા, અને તે માર્ગ એવા તો સરળ હતા કે નગર બહાર જવાના માર્ગ પણ ત્યાંથી સ્પષ્ટ દેખાતા હતા. સભા સદનમાંના સભાસ્થાનની રચના એવી તો અદ્ભુત કરવામાં આવી હતી કે જાણે ઇન્દ્રના નિવાસ માટે સાક્ષાત વિશ્વકર્માએ જ એની રચના કરી હોય ને એવી જ કલ્પના થતી હતી. આસપાસ વિસ્તરેલા સરોવરમાં સ્વસ્થ સલીન સદોદિત ભરેલું જ રહેતું હતું. એ સરોવરના તીરે વળી એક ઓપન પણ કરવામાં આવ્યું હતું, અને તેમાંના વિવિધ પ્રકારના પુષ્પોના સ્પર્શથી સુગંધિત થયેલા મંદ મંદ વાયુની લહેરીઓનો સ્પર્શ શરીરને સંતોષદાયક થતો હતો. એથી સર્વ શારીરિક ઉપદ્રવને લય થતો હતો, અને અંતઃકરણો પણ આનંદની ભાવના વ્યાપતી હતી. નગરના બહિર્ભાગમાં ચતુર્દિશાએ 4 સરોવરો જોવામાં આવતા હતા. એ સરોવર બહુ જ સુંદર અને મનોહર હતા, તથા તેમના તીર પ્રદેશમાં મનોહર ઉદ્યાનોનો વિસ્તાર હોવાથી ત્યાંની મનોરંજકતા અવર્ણનીય થયેલી હતી.
પ્રત્યેક ઉદ્યાનમાં એક મહાલય પણ કરવામાં આવ્યા હતા અને કોઈ વાર રાજા પોતે આવીને તેમાં પોતાનો નિવાસ કરતો હતો. જ્યારે વર્ષકાળ હોય તે વેળાએ તો એ તળાવમાં વર્ષાનું પાણી જ ભરાતું હતું, પરંતુ જો વૃષ્ટિનો અભાવ હોય તો પાસેના હવાઈ પર્વતમાંથી એક નાળું કાઢેલું હોવાથી શરૂમાં પાણીની કોઈ કાળે પણ ખોટ પડતી નહોતી. ખેતીવાડી માટે પણ રાજ ભંડારમાંથી કણબીઓને નાણાંની સારી રકમ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી, એટલે સાધારણ કરતાં ધાન્યનો પાક વધારે પ્રમાણમાં થતો હતો. અત્યારે જેવી રીતે ખેડૂતો વાણિયાઓ પાસેથી નાણાં ઉઘરાવી લે છે અને પછી તેના વ્યાજમાં જ તણાઈ જાય છે, અર્થાત કોઈ કાળે ઋણમાંથી મુક્ત થતા જ નથી, એ રીતે તે સમયમાં પણ હતી. પરંતુ એ રીતને અત્યંત હાનિકારક જાણીને જામ હમીરજીએ કણબીઓને નાણાં ધીરવાનું એક જુદું ખાતું રાખેલું હતું અને તે ખાતામાંથી અમુક શરતે અમુક રકમ પ્રત્યે ખેડૂતને આપવી એવો કાયદો કરવામાં આવ્યો હતો. એથી ધન ધાન્યની વૃદ્ધિ થતાં દેશમાં પ્રજા પણ વધવા લાગી અને પરદેશમાં એ દેશની કીર્તિનો વિસ્તાર થતાં કચ્છાધીશ જામ હમીરની કીર્તિ પતાકા સર્વત્ર ફરતી દ્રષ્ટિગોચર થવા લાગી. એવી એ સર્વ પ્રકારના વૈભવ અને સર્વ પ્રકારની વૃદ્ધિ સિદ્ધિથી ભરપૂર કચ્છ રાજધાનીમાં આજે એક વિશિષ્ટ અને અપૂર્વ આનંદનો રંગ જોવામાં આવતો હતો. સર્વ પુરુષો નવીન વસ્ત્રો ધારણ કરીને ફરતા હતા અને સ્ત્રીઓ શૌણ શૃંગાર સજી હર્ષ ગીત ગાતી હતી. પ્રજાવત્સલ રાજા જામ હમીરના કેવા યુવરાજ રાજકુમાર ખેંગારજીની જન્મતિથિના મહોત્સવનો આજે શુભ દિવસ હોવાથી પ્રજાના મનમાં આનંદનો આવો અપૂર્વ ઉમકણો આવે એ સર્વથા સ્વાભાવિક જ હતું. દરબારગઢમાં તો વળી એથી પણ અધિક આનંદનો વિસ્તાર થયેલો હતો અને અંતઃપુરમાંનો આનંદ તો સર્વથા અવર્ણનીય જ હતો. નગરમાંના સર્વ ગ્રહો તોરણો વડે શૃંગાયેલા હતા અને અંતઃપુર તથા સભા સદનને પણ તોરણ તથા ધજા પતાકાથી મંડિત કરવામાં આવ્યા હતા. અત્યારે આપણે સભા સદનમાંના એક વિશિષ્ટ દ્રશ્યનું અવલોકન કરવાનું છે. યુવરાજના જન્મદિવસ મહોત્સવના શુભ પ્રસંગે આજે પ્રભાતમાં જ એક સભા ભરવામાં આવી હતી અને તેમાં જામ હમીરજીના ભાયાતો, અન્ય સંબંધીઓ, કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો અને જમીનદારો આદિ કુમારનું દીર્ઘાયુષ્ય ઈચ્છવાને તેમજ કવિજનો તથા ભાટ અને ચારણો કુમારને આશીર્વાદ આપવાને ઉપસ્થિત થયા હતા. રાજાના સંબંધીજનોમાં જામ રાવણ સર્વથી મુખ્ય હતો. નાના પ્રકારના વસ્ત્રાલંકાર મંડિત એ વિવિધ પુરુષોથી ઉભરાઈ જતી સભામાં થોડીવાર પછી મહારાજ જામ હમીર પોતાના 4 કુમાર અલૈયાજી, ખેંગારજી, સાહેબજી અને રાયબજી સહિત આવી લાગ્યા અને સિંહાસને વિરાજ્યા. એ વેળાએ મહારાજ અને સર્વ કુમારીએ મૂલ્યવાન વસ્ત્રભૂષણ ધારણ કર્યા હતા, પરંતુ તેમાં પણ ખેંગારજીના વસ્ત્રભૂષણ સર્વ કરતાં ઉત્તમ હતા અને તેની તેજસ્વીતા પણ અપૂર્વ દેખાતી હતી. કુમારો વડે ઘેરાયેલો સિંહાસન સ્થાન રાજા નક્ષત્રના મધ્યમાં શોભતા નિશાનાત ચંદ્ર સમાન શોભાવા લાગ્યું. અહીં જણાવવું જોઈએ કે ખેંગારજી જામ હમીરજીનો પ્રથમ કુમાર ન હોવા છતાં એને પ્રથમ પુત્ર કેવા યુવરાજ તરીકે ઓળખવાનું કારણ એ કે અલૈયાજી જયેશપુત્ર હોવા છતાં રખાયતનો પુત્ર હતો અને ખેંગારજી રાણી જાયો કુમાર હોવાથી હમીરજી પછી સિંહાસનનો સ્વામી એ જ થવાનો હતો. એ ખેંગારજી પણ જામ હમીરની રાણીના પેટે સાહેબાજી અને રાયબજી નામના બીજા પણ 2 પુત્ર અવતર્યા હતા અને કામાબાઈ નામક એક રાજકુમારી પણ હતી, પરંતુ તે રખાયતની પુત્રી હતી. એ 5 સંતાનોમાં અલૈયાજી તથા કમાબાઈ વિના સર્વના જન્મ પ્રસંગે જામ રાવણ જામ હમીરજીને ત્યાં આવી ગયો હતો અને પ્રત્યેક વેળાએ પોતાની ઘણી સારી લાગણી બતાવી હતી, એટલે જામ હમીરનો રાવણમાં અતિશય વિશ્વાસ અને અનિવાર્ય પ્રેમ બંધાયો હતો. જામ હમીરે આસને વિરાજવા પછી સૌમ્ય મુદ્રા, ગંભીર વાણી અને આનંદ દર્શન ભાવથી સર્વ સભાજનોને ઉદ્દેશીને કહ્યું કે મારા ભલા ભાયાતો, સંબંધીજનો, નાગરિકો અને પ્રજાજનો, આજે મારા યુવરાજ ખેંગારજીના
જન્મતિથિ મહોત્સવ પ્રસંગે તમે સર્વને મારા આગળમાં એકત્ર થયેલા જોઈ તમારા મારા પ્રત્યેના સદભાવનું અચાનક સ્મરણ થઈ આવે છે અને તેથી મારો હર્ષ અંતરમાંથી ઉછીને બહાર નીકળી જાય છે. ખરેખર મને આવા પ્રેમી સંબંધીઓ અને આવી રાજનિષ્ઠ પ્રજા મળી છે એ મારા મહાભાગ્ય. આ કૃપા માટે ઈશ્વરનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે. હું રાજા તો છું, પણ મારી ખરી શોભા અને સત્ય પ્રતિષ્ઠા કેવળ તમારા વડે જ છે. જામ રાવણજી, તમારો તો મારે ખાસ આભાર માનવો જોઈએ, કારણ કે કુમારોના જ્યારે પણ જન્મદિવસ આદિ શુભ પ્રસંગો આવે છે ત્યારે તમે તો ગમે તે પરિશ્રમ વેઠીને આવ્યા વિના રહેતા જ નથી. મારા શરીર પર તમારા ઉપરનો ભાર વધારે અને વધારે ચડતો જાય છે. કૃપાનાથ, આ શું બોલો છે? રાજા તો ઘણા હોય છે, પણ પ્રજાવત્સલ, ન્યાયી, દાનપરાયણ અને સુશીલ રાજા કોઈક ભાગ્યશાળી પ્રજાને પ્રાપ્ત થાય છે. કચ્છની પ્રજા એવા સદગુણ મંડિત ભોપાળને પ્રાપ્ત કરી મહાભાગ્યશાળીની થઈ છે અને સર્વની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે જામ હમીરજી તથા તેમના વંશજોનું રાજ્ય કચ્છમાં યાવચંદ્ર દિવાકરો અમર રહો અને તેમના વૈભવની વૃદ્ધિ થયા કરો. હું તો આપનો નિરુત્તરનો હિતેશી છું, એટલે મારે તો આવા પ્રસંગે અવશ્ય ગમે તેમ કરીને આવવું જ જોઈએ. હું મારું કર્તવ્ય બજાવું છું, તેમાં આપે મારો લેશ માત્ર પણ ઉપકાર માનવાનો નથી. આવા પ્રસંગે આપના દર્શન અને વાર્તાલાપનો લાભ મળે છે એ જ મારા પરિશ્રમનો સંપૂર્ણ બદલો છે. જામ રાવણે અત્યંત નમ્ર ભાવથી એ વિનયયુક્ત વાક્ય ઉચ્ચાર્યા. હીરા મોક્ષેના કહે લાખ અમારો મૂળ, તે આનું જ નામ. હમીરજીએ માર્મિકતાથી કહ્યું, કુમાર ખેંગારજી, હું આ વસ્ત્ર અલંકાર તમારા માટે ખાસ તૈયાર કરાવીને લાવ્યો છું. તે ધારણ કરો અને મારો આશીર્વાદ છે કે તમે પિતા પ્રમાણે જ કચ્છ દેશનું રાજ્યતંત્ર ચલાવી પ્રજાના પ્રતિભાજન થાવો. જામ રાવણે કુમારને વસ્ત્રાલંકારની ભેટ આપતા કહ્યું, હું આપના આશીર્વાદને મસ્તકે ચડાવું છું. એમ કહીને ખેંગારજીએ આભારદર્શક મુદ્રાથી રાવણની ભેટ સોગાદનો સ્વીકાર કર્યો. એ પછી અન્યજનો તરફથી આવેલી ભેટ સોગંદનો અંગીકાર કરવામાં આવ્યો અને એ વિધિની સમાપ્તિ થતાં કવિજનોએ તેમણે રચેલી કવિતાઓ સંભળાવવાની યાજ્ઞા કરવામાં આવી. પ્રથમ રૂપસિંહ બારોટે ઉઠીને નિમ્ન કવિતા લલકારી. છપ્યા હમીર તું બલવીર, ધીર ગંભીર હિયારો, દુખ્યા ટાણો ધીર, મીર મંદારો પ્યારો, તો ઘર હુઓ કુમાર, ભાર ઉતરાણું ભૂકો, મહાપ્રતાપી ભૂત રૂપ સુંદર તનહુકો, બલ યોદ્ધ ક્રોધ ભજન સુગઢ, ઇહી સમ ઓર ન હોઈસી, જામ હમીરા કુળ દીવો, જગરો અનુભવ જોઈસી, દોહરો 100 વર્ષ હોઈસી, મહાપરાક્રમવાન, ઇસે ન કોઈ જીતસી, કુલ દીપાવન જાન, સોરઠો રવાયો રે રાવ, મહારાજ પદ લઈસી, હમીર થાવો દાવ, લેસી એમ રૂપો ભણે. રૂપસિંહ બારોટની એ આશીર્વાદાત્મક કવિતાના કથનની સમાપ્તિ થતાં કાંચી ખડી ઉઠીને ઊભો થયો અને નીચે પ્રમાણે પોતાની કવિતાનો ઉચ્ચાર કરવા લાગ્યો. કવિત માંડવીરો મંડન, વિખંડન વેરી ધરારો, તોરી ડારી બંડન, પ્રચંડ ખંડ જીતસી, યાદવ કુલ તિલક, ભાલરી ભલી ભલક, खल में यहाँ एक योद्ध होशी रितसी, महातेजवान बलवान, रूपरो निधान, पूर्ण पुण्यवान, अवसान होशी प्रीतसी, कांची भणे भवानी, सापसी कच्छारी माही, कच्छो भूपाल लाल युवराज कीर्ति, दोहरो पंचम हिंदू पातसा, अवतर्य तो गेह, धन्य जाम नर नाह, तो यामे नहीं सदेह. કાંચી ઘડવીની એ યમકવાળી કવિતાના શ્રવણથી સભામાંના શ્રોતાના મનમાં અતિશય આનંદ થયો અને તેના બેસી જવા પછી કવિશ્વર કેશવદાસે ઊભા થઈ નીચે પ્રમાણે સભાજનોને પોતાના કાવ્યામૃતનું પાન કરાવ્યું. ભુજંગી, ઓહો જામ હમીર તું ભોપ ભારી, મહારાજ રાજ ધીરાજ ભયારી, સદાહી અખંડ પ્રતાપી મહિષા, तो ही भोप भूपा, तो ही कच्छ ईसा,
बड़े चंद्रवंशी सदा दान दाता, भये हो कुमार हुए योग्य दाता, प्रकाश स्वरूपी यथा पूर्ण इंदु, तथा यह हेंगड़ो बड़ो राज बिंदु, प्रजापतिधारी महासौख्यकारी, धरा जिते लेंगोर बड़े सूर मारी, फिरेंगो प्रदेश महाभूत विसा, न आपत्ति विपत्ति खेदाती दिशा, सदा प्रसन्नता सदा ही विलासी, कला सर्व एहे विना ही प्रयासी, बड़ो भाग्य पाको पूरा पुण्य भारी, करी है तपस्या बड़ी कष्टधारी, अरबे भाग बेगो बड़े भोग ऐसे, धरा चक्राती सौभाग्य ही जैसे, सतायु बने ए चिरंजीव तेरो, प्रभु जी करे सत्य ए वाक्य मेरो, दोहरो जीती लेंगो वेरिंदल स्वतंत्र कही च राज, केशव की आशीष है पावेगो शब्द साज। એ પછી એક કચ્છી બારોટ સભામાં આવીને બેઠો હતો. તે ઉઠીને કચ્છી ભાષાની કવિતા બોલતો કહેવા લાગ્યો કે દોહરા તોદર જામ હમીરજી અવસર સારો અજજ, હાણે સાકે બીજ તું તો જી જાણે લજ્જજ, તોદર આયો રતન સે મું ધરજો સિલધાર, કચ્છ ધરાજો પાસા કેવો સર્જણહાર, કરે વડો ભગવાન એ જીજોજીએ હી જામ, થીએ વડો સિલધારને પારે ખલક તમામ, દુઆ અસી દિલનો ધુરો અમર રખે ભગવાન, સચી ગાલ બારોટજે રખાજા તેજો ધ્યાન. એના પછી એક ગુર્જન કવિ પોતાના કવિત્વનું દર્શન કરાવતો બોલ્યો કે ચોપાઈ કહો સાંભળો જામ હમીર, મનમાં બહુ રાખો ધીર, કુમાર આ થાશે ફાફડો દેખાશે રૂડો વાકડો, મને એમ લાગ્યું છે આજ કચ્છ ભૂમિનું કરશે રાજ, બધા ભોપને એ જીશે પણ વિપત્તિ એને વિકસે, અંતે થશે એ સરદાર ભવિષ્ય એ સાચું નિર્ધાર, માતાજીએ સ્વપ્નએ કહ્યું તેમ આજે બરાબર થયું. અંતે નરોપત નામનો એક દક્ષિણી કવિ પોતાની કવિતા કામિનીના લાવણ્યની છટાને બતાવતો બોલ્યો કે આર્ય ગીતિ સ્વામી કચ્છ ધરેચા, શ્રીમંત મહાનાર્થીનાથ વરા, સદગુણ યુક્ત વિચારી, પાલન કરતા હમીર જામ ખરા, વીરકુમારી શ્રીચા, જન્મ ઉત્સવ સદા સુખદ હોવો, અણાખી સતીથી હાલવી, સાર્વભૌમરાજ તેજ હા પાવો. સર્વ કવિતાનો બોલી રહ્યા પછી એક સારસ્વત બ્રાહ્મણ કે જે એ જ નગરમાં વસતો હતો તે જ્યોતિષી હોવાથી કુમાર ખેંગારજીને વર્ષફળ તૈયાર કરી લાવ્યો હતો અને તેથી તે ઉઠીને પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે અખંડ પૂર્ણ પ્રતાપી મહારાજ ધીરાજ, હું આજે કુમારશ્રીનું વર્ષફળ કાઢી લાવ્યો છું અને આજની સભામાં મારો તે વર્ષફળ પત્રિકા વાંચી સંભળાવવાનો મનોભાવ છે, એટલા માટે મને તે વાંચવાની આજ્ઞા મળવી જોઈએ. બ્રાહ્મણની એ પ્રાર્થના સાંભળીને હમીરજીએ પોતાના ભૂદરશાહ પ્રધાનને સંકેત કર્યો અને તેથી દક્ષ સચિવ બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે મહારાજ, આજે આપ આ માંગલિક પ્રસંગે પધાર્યા છો તો જામ સાહેબની આજ્ઞા છે કે જે કાંઈ વાંચવાનું હોય તે આનંદથી વાંચો. ખમ્મા અન્નદાતાને કહીને જોશીએ પ્રથમ મીન, મેષ, વરક, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ આદિ 12 રાશિઓના નામોનો ઉચ્ચાર કર્યો અને ત્યાર પછી કુંડળીમાંના ગ્રહોનું વિવેચન કરતાં કહ્યું કે કુમારના જન્મ ગ્રહોમાં આયુષ્યના ગ્રહો બળવાન તથા સ્વસ્થતાને પડેલા હોવાથી તથા એમના હસ્તપાદ આદિની રેસાઓમાં પણ આયુષ્ય વૃદ્ધિની સારી રેસાઓ હોવાથી એ કુમાર દિગ્વિજયી થવાના જ, એમાં તે કશી પણ શંકા નથી જ. પરંતુ બહુધા આ વર્ષમાં એમના શિર પર એક ગુપ્ત શત્રુનો આઘાત થવાનો સંભવ છે. તેના નિવારણ માટે કાંઈ ઉપાય કરવો જોઈએ. તે ઉપાયનું કાર્ય આપને જે સોંપવામાં આવે છે એટલે ગ્રહ શાંતિ આદિનો આજથી જ આરંભ કરો. જે ખર્ચ થશે તે રાજ ભંડારમાંથી આપવામાં આવશે. જામ હમીરે યાજ્ઞા કરી જેવી અન્નદાતાની યાજ્ઞા જોશીએ કહ્યું. સર્વ કવિ ભાટ
ચારણ તથા બ્રાહ્મણ અને ભિક્ષુકોને તેમની યોગ્યતા પ્રમાણે ઉપહાર, પારિતોષિક, દાન અને ભિક્ષા આદિ આપવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યો. એ વિધિ ચાલતો હતો એટલામાં એક ગુપ્ત રાજદૂત સભામાં આવી ગયો અને તેણે રાજાને 3 વાર નમન કરીને પ્રાર્થનાના સ્વરૂપમાં કહ્યું કે, મહારાજ ધીરાજ, હું એક ગુપ્ત સમાચાર લાવ્યો છું અને આપની જોડે ગુપ્ત વાર્તાલાપ કરવાની અગત્ય છે. કાંઈ અશુભ સમાચાર છે કે? હમીરજીએ ગંભીરતાથી પૂછ્યું. અશુભ તો નથી, પરંતુ ભયંકર છે, ગુપ્તદૂત બોલ્યો. વારું ત્યારે અત્યારે હવે સભાનું વિસર્જન કરો, રાજાએ આજ્ઞા કરી. ત્વરિત સર્વ સભાજનો નમન કરીને એક પછી એક ચાલતા થયા. કુમારો પણ મહાલયમાં ચાલ્યા ગયા. જામ રાવણનો જો કે એ ગુપ્ત સમાચારને જાણવાનો તીવ્ર મનોભાવ હતો, તો પણ ત્યાં રહેવું રાજનીતિથી વિરુદ્ધ હોવાથી તેને પણ ઈચ્છા ન હોવા છતાં ત્યાંથી ચાલ્યા જવું પડ્યું. માત્ર મહારાજ જામ હમીરજી પ્રધાન, બુદરશાહ અને ગુપ્ત રાજદૂત એ 3 પુરુષો જ ત્યાં રહ્યા. બહારના પહેરીગરોને કોઈને પણ યાજ્ઞા વિના અંદર ન આવવા દેવાની તાકીદ કરીને હમીરજીએ દૂતને પૂછ્યું કે, શા ભયંકર સમાચાર છે? અન્નદાતા ગુજરાતનો સુલતાન મહંમદ બેગડો અમદાવાદથી હાલમાં સિંધ તરફ જાય છે અને તે આપણા દેશમાં થઈને જવાનો છે, મારા સાંભળવામાં આવી છે. તે વાત જો ખરી હોય તો તેની આપણી સાથે યુદ્ધ કરવાની પણ કાંઈક ઈચ્છા છે. એટલે જો એવું કાંઈ પણ બને તો તે વેળાએ શા ઉપાયો યોજવા એના વિચાર માટેનો આપને યોગ્ય સમય મળે એ હેતુથી જીવના જોખમે આ સમાચાર મેં મેળવ્યા છે અને 2 દિવસ ખાનપાન વિના પ્રવાસ કરીને આજે હું અહીં આવી પહોંચ્યો છું. વફાદારી ખરેખર આવી જ હોવી જોઈએ. જામ હમીરજીએ ધન્યવાદ આપતા કહ્યું, બાવાના આ શબ્દો પર અમારા પ્રાણ હોવારી નાખવાને પણ અમે તૈયાર છીએ. દૂતે કૃતજ્ઞતા દર્શાવી. કેમ પ્રધાનજી, જો આ દૂતના લાવેલા સમાચાર પ્રમાણે જ બધી ઘટના બની આવે તો એ સુલતાનને અહીંથી ટાળવાનો આપણે શો ઉપાય કરવો વારું? હમીરજીએ પ્રધાનને ઉદ્દેશીને પૂછ્યું. અત્યારે આપણી પાસે સૈન્ય તથા સત્તાનું એ સુલતાન જેટલું બળ તો નથી જ, એટલે એની સામા યુદ્ધમાં ઉતરવાથી તો સર્વથા હાનિ થવાનો સંભવ છે. હાલમાં તો આપણે રાજનીતિના કોઈ અનુકૂળ તત્વનું અવલંબન કરીને સમય વિતાવી દેવો જોઈએ, પ્રધાને અભિપ્રાય દર્શાવ્યો. ત્યારે હમણાં આપણે કઈ રાજનીતિનો ઉપયોગ કરવો? હમીરજીએ અત્યંત આતુરતાથી પૂછ્યું. રાજશ્રી શ્રી ઋતુહરિએ રાજનીતિની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. સત્યાનુપા ચ પુરુષા પ્રિયવાદની છે, હિંસા દયાલુર્પી ચાર્થપરા વદાન્યા, નિત્ય વ્યવા પ્રચુર નિત્ય ધનાગમા છે, વેશ્યાન નેવે નુપ્રનિતિરેક કરુપા. એવો ભાવાર્થ એવો થાય છે કે રાજનીતિ કોઈ વાર કેવળ સત્યનું જ અવલંબન કરી રહી છે, તે કોઈ વાર કેવળ અસત્યનું જ સ્વરૂપ બની જાય છે. કોઈક વેળાએ કર્કશતા હોય છે તો કોઈ વાર પ્રિયવાદની પણ થાય છે, કોઈ વાર ઘાતુક તો કોઈ વાર દયાળુ, કોઈ વાર ધન લોભીની તો કોઈ વાર દાનશીલા, તેમજ નિત્ય કારિણી અને અત્યંત ધન મેળવનારી, એવી રીતે ભોપાલની નીતિ વેશ્યાનારી પ્રમાણે અનેક રૂપવાળી હોવાનું કહેલું છે. રાજનીતિની એ પ્રમાણે વ્યાખ્યા કરીને બુદરશાહે જણાવ્યું કે આ પ્રસંગે આપણે આપણી રાજનીતિને સર્વથા પ્રિયવાદની બનાવી નાખવી જોઈએ. આપણે પોતાની નિર્ભરતા બતાવીને તેના સબળતાના યશોગાન ગાવા જોઈએ. પોતાની પ્રશંસા સાંભળીને પ્રત્યેક મનુષ્યને એક પ્રકારનો આનંદ થાય છે અને જ્યાં આનંદ થયો ત્યાં તેનો અર્ધકોપ તો તે ક્ષણે જ નષ્ટ થઈ જાય છે. આ વેળાએ આપણે બળથી નહીં કિંતુ ગળથી જ કામ લેવાનું છે. મારી તો આ મંત્રણા છે. પછી તો જેવો મહારાજ ધીરાજનો વિચાર, એમ કહીને તે રાજાના ઉત્તરની વાટ જોવા લાગ્યો. વિરાંતે જામ હમીરજીને પણ સંકટને ટાળી દેવાનો એક જ ઉપાય પ્રસ્તક યોગ્ય જણાયો અને તેથી તેણે પોતાના પ્રધાનની મંત્રણાને અનુમતિ આપતા કહ્યું કે ભલે જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો. તમને એની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. મારાથી થશે ત્યાં લગી તે હું કચ્છ રાજ્યનું અકલ્યાણ થવા દેવાનો નથી. બુદરશાહે કહ્યું.
મારો તમારા વચન અને કૃત્યમાં પૂર્ણ વિશ્વાસ છે. હમીરજીએ કહ્યું. ત્રીજે દિવસે પ્રભાતના ગુપ્ત રાજદૂતોએ આવીને સમાચાર આપ્યા કે અમદાવાદનો સુલતાન મહંમદ બેગડો પોતાના વિશાળ સૈન્ય સહિત આવીને રાપર પાસેના જંગલમાં છાવણી નાખી પડેલો છે. હમીરજીએ પોતાના પ્રધાનને આગળથી કરી રાખેલી મંત્રણા પ્રમાણે ત્વરિત મહંમદ બેગડાની છાવણીમાં જવાની યાજ્ઞા કરી. રાજાની યાજ્ઞા પ્રમાણે યોગ્ય ઉપર નજરાણું લઈને સચિવ બુદર શાહ સુલતાનની છાવણીમાં જવાનું ચાલતું થયું. આ કચ્છી ભાષાની કવિતાનો ભાવાર્થ એ થાય છે કે હે જામ હમીરજી, આજે મેં તારા ગૃહમાં કુમારને જોયો છે, એટલે પોતાની પ્રતિષ્ઠાને જાણી પીછાણીને અમને જે આપવું હોય તે આપજે. તારા ગૃહમાં જે રત્ન આવ્યું છે તે મારા ગૃહનો સરદાર છે અને ઈશ્વરે કચ્છ ધરાનો બાદશાહ કર્યો છે. એ જામ મોટો થાવો, ઘણું જીવો, મોટો સરદાર થાવો અને સર્વ જગતને પાડો. અમે હૃદયથી એ જ માગીએ છીએ કે એને ભગવાન અમર રાખે. બારોટ આ સત્ય વાર્તા કહીએ છે તેને ધ્યાનમાં રાખજો. હે કચ્છ ધરાના સ્વામી શ્રીમંત મહાનાધિનાથ, ઉત્તમ સદ્ગુણયુક્ત વિચારશીલ અને પાલન કરતા જામ હમીર, આ કુમારસિંહનો જન્મદિન સૌ સદા સુખદ થાય, તને અન્ય સત્યથી થાય અને આ કુમાર સાર્વભૌમ રાજાના તેજને પ્રાપ્ત કરે. મિત્રો, હવે પછીનો ભાગ આગળના એપિસોડમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.